નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, વેજલપુરમાં ગ્રામ સભા માટે નોટિસ છતાં પંચાયત કચેરીના તારા, ગ્રામજનોમાં ભારે રોષ। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે 15મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજનારી ખાસ ગ્રામ સભા તંત્રની બેદરકારીના કારણે ન યોજાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો। ગ્રામ પંચાયત દ્વારા લેખિત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી સવારે 11 વાગે પંચાયત કચેરી ખાતે ગ્રામ સભા હાજર રહેવા લોકોને જાણ કરવામાં આવી હતી। નોટિસ મુજબ ગ્રામના વિકાસલક્ષી કામો અને વિવિધ પ્રશ્નોની ચર્ચા માટે ગ્રામજનોમાં સમયસર પંચાયત કચેરીએ પહોંચ્યા હતા। જોકે કચેરીના મુખ્ય ગેટે પણ મોટું તારું લટકતું જોવા મળ્યું હતું। સવારે 11:35 વાગે સુધી રાહ જોવા છતાં સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ વેજલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર મેડિકલ ઓફિસર સહિત કોઈ જવાબદાર અધિકારી હાજર રહ્યા ન હતા। પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સલીમ મોહમ્મદ કઠિયાએ જણાવ્યું હતું કે ગ્રામ સભા અંગે તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોન જાણ કરતા તેમણે તલાટીને તાત્કાલિક જાણ કરવામાં વાત કરી હતી। સ્વતંત્ર પર્વ જેવા રાષ્ટ્રીય દિવસે જાહેર નોટિસ છતાં ગ્રામ સભા ન યોજાતા ગ્રામજનોએ પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો। ગ્રામજનોએ સરપંચ, તલાટી અને ગેરહાજર નોડલ અધિકારી સામે ટીડીઓ થતા ડીડીઓને દ્વારા તાત્કાલિક તપાસ કરી જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, ગોધરા। हाँ नमस्कार साहेब, आम आज ग्राम सभा है पेला वेजलपुर ग्राम पंचायते बहार पाड़ी से आज ग्राम सभा से 11 वागे। हाँ वेजलपुर है ने साहेब, हाँ हाँ आखा गुजरात राज्य में है ने आज। हाँ तो वेजलपुर पंचायत नो गेट बंद है, ताड़ू मारेलू है। अँ कोई सरपंच के तलाटी कोई पण हाजर नहीं अने ग्राम हाँ ग्रामजनों गेट बहार ऊभा थई रह्या छे अने 11:20 थई साहेब, हमणां सुधी कोई अहीं हाजर छे नहीं। एम पण बीजा बी तो होय ने, पेला अधिकारी जे प्राथमिक आरोग्य केन्द्र वाळोने मूकेला छे ए होवा जोईए, बीजा कोई होवुं जोईए ने। हाँ हाँ पेला ग्राम सभा छे कोई हाजर नथी ना, पंचायत तो बंद छे, ऊभी थई रही छे ग्रामजनो बी। ओके। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।